એક વાતનો જવાબ આપો મને। આ વિડીયો એના માટે છે જે ખૂબ જ ચિંતા કરે છે, ખૂબ જ ડરમાં રહે છે। એક વસ્તુનો જવાબ આપી દો મને કે શું તમે આખો દિવસ ચિંતા કર્યા કરશો, રડ્યા કરશો, દુઃખી થયા કરશો તો પરિસ્થિતિ બદલી જશે? બદલી જશે? જો હા તો ઓકે, કન્ટિન્યુ, ઓલ ધ બેસ્ટ કરે રાખો। હું તમને એક પણ વાર નહીં કહું, કશું જ નહીં કહું, પણ હું તમને એમ કહું છું કે જો નથી જ બદલવાની, તમે ગમે એટલું રડો, ગમે એટલા દુઃખી રહ્યો, ગમે એટલી ચિંતા કરો, ગમે એટલા ડરમાં રહ્યો, ગમે એટલા વિચારો કરો, પરિસ્થિતિ તમને ખબર જ છે કે આ અત્યારે રનિંગ છે, ચાલુ છે, તો રહેવાની જ છે, તો પછી આ ઓપ્શન તો કામ નહીં આવે। તો એક કામ કરો ને યાર, પરિસ્થિતિ તો આવી જ છે, પરિસ્થિતિ આ જ છે, પણ હું તમને એમ કહું કે તમે ખરાબ વિચારશો, ખોટું વિચારશો, ડરીએ રાખશો, ચિંતા કરી રાખશો, રડીએ રાખશો તો કંઈ જ થવાનું નથી। પણ એના કરતાં હું તમને એમ કહું કે જો આમાં ટ્વિસ્ટ લાવી દીધું, થોડીક પોઝિટિવિટી લાવી દીધી, ભલે પરિસ્થિતિ અત્યારે નથી જે હું તમને કરવાનું કહું છું, છતાં પણ જો તમે કોશિશ કરી 1 મહિનો, 2 મહિના, 3 મહિના, તો હું તમને ચેલેન્જ આપી શકું છું કે તમારી પરિસ્થિતિમાંથી તમે કેમ બહાર નીકળી જશો ને તમને ખબર નહીં પડે। કેમ કે જો નકારાત્મક વિચારથી તમારી સાથે બધું ખરાબ જ થવાનું છે, વધુ એ પરિસ્થિતિમાં તમે રહેવાના છો। પ્રશ્ન તો છે જ તે બધાના જીવનમાં હોય, કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે જેને કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં હોય। હા, દેખાડતા નહીં હોય એ અલગ વસ્તુ છે, પ્રશ્ન તો દરેકના જીવનમાં હોય છે। હવે જવાબ કેવી રીતના મેળવવાના એ આપણા ઉપર હોય છે। 2 પ્રકારના લોકો હોય છે, એક એવા હોય છે કે જેને કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કહે ને તો એ ડરી જાય છે, પોતાના ઉપર લઈ લે છે, માયુસ થઈ જાય છે અને ડિપ્રેશનમાં વહી જાય છે। અને એક વ્યક્તિ એવો હોય છે કારણ મને એવું કીધું જ કે હું એને દેખાડી દઈશ, જે હું મારી પાસે નથી ને એટલે મને એવું કહી દીધું છે ને, રૂકો જરા, સબર કરો, अपना टाइम आएगा, अपना टाइम आएगा, એ લાવીને દેખાડી દે છે। હું મારું જ એક્ઝામ્પલ આપું, મને એક મારા ફ્રેન્ડે કીધું કે મતલબ મેં જ્યારે સ્ટાર્ટિંગમાં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી ને તો મારા 100 સબસ્ક્રાઈબર એ નહોતા થયા। હું બહુ આમ ઓલું થઈ જતી હતી કે યાર કોઈ વ્યૂઝ નથી આવતા, હું કેમ કનેક્ટ કરું, હું શું કરું, હું તમારું 100% આપું છું છતાં કેમ આવું થાય છે? તો એણે મને પારો ચડાવ્યો, ખરેખર સાંભળું એને શું કીધું મને કે યાર હું તો હવે જો હમણાં હું ફેબ્રુઆરીમાં ચાલુ કરું છું અને 1 મહિનામાં 100 સબસ્ક્રાઈબર ઉપર કરી નાખું, તું જોઈ લે। અને એને પછી મારી સાથે કંઈ વાત જ ના કરી, એટલે મને એમ કે હવે એને યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી દીધી હશે અને મહેનતમાં લાગી ગઈ હશે, પણ હકીકતમાં એવું કશું જ નહોતું કર્યું, મને પારો ચડાવવા કર્યું હતું। મેં કીધું એ કરી શકે તો હું કેમ નહીં? મેં કીધું એ 100 સબસ્ક્રાઈબર લાવી દેશે ને હું 200 કરી દઈશ, હું 300 કરી દઈશ, અને હું મહેનત મેં વધારી દીધી, મસ્ત વિડીયો બનાવવા લાગી, વધુ વિડીયો બનાવવા માંડી ને ઘણું બધું કરવા માંડી, તો અત્યારે મારે 100ની જગ્યાએ 600 થઈ ગયા। વસ્તુ એ છે, જો હું એનું સાંભળીને હું માયુસ થઈ ગઈ હોત કે યાર આ કરી લેશે હું પાછળ રહી જઈશ, તો પણ એની બદલે મેં શું કર્યું કે એ કરી શકે છે તો હું કેમ નહીં, અને મેં કરી